જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો દાયરો બધા મજામાં? તો અત્યારે છે એ ઇઝરાયલની સવાર થઈ છે અને તમને ખબર જ છે કે હું હાલ ઇઝરાયલમાં છું અને મારું નામ રાજ અર્જનભાઈ વડોદરા ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તો રાજા મેર. તો અત્યારે જે છે એ અમે કંપનીથી આવ્યા છે, બરાબર, નાઇટ શિફ્ટ ફરીને સવારમાં રે નાનો મોટો બ્લોગ બનાવી નાખે બાને યુટ્યુબમાં થોડું હાલવું હોય તો હાલે, એવું આજે નથી હાલતું. તો સવારમાં હું બનાવીએ નાસ્તો પાણી ત્યાં બ્લોગમાં લે તો જ રીક સારું લાગે. તો સવારમાં જેઠી ચાલુ કરી દીધું અમે. અને આ છે અમારું મસ્ત મજાનું રસોડું. અને આ થોડુંક ઓલું ભરવા હાટું રાખ્યું, કાંઈ કઠોળ ભરવા હાટું થઈને અમે કાઢી લેવાનું આથી. અટણે બનાવવાના છે બટેટા પૌવા. આ બધી સગવડ છે, મશીન છે વાળવા સુવા માટેનું. મારા મોટે બાપુ બટેટા પૌવાનો નિશાન માપ્યો હતો. તો બાપુ છે આમાં હળદર હસણી ને મીઠું ને ધાણા જીરું ને નાખી દીધું. કારણ કે સવારમાં કંઈ આવીએ ને કામ ઉપરથી એટલે પહેલાં પેટ પૂજા પછી પહેલાં કરવાની, પછી અંદર કરવાની. તો અહીંયા અમારે છે મિક્સર પણ છે. આમાં પાણી ગરમ કરવાનું હોય, ગરમ પાણી કરે અને પછી ઠંડુ થઈ જાય પીવા માટે. અને સેમસંગ કંપનીનું અહીંયા જે છે વખત લાગે છે બધા સોડે બટેટા જેવી. અને મિક્સર પણ અહીંયા છે. અને ઇઝરાયલમાં જે છે ને પાણી વધારે આમાં જ પીતા હોય, નળમાંથી ફિલ્ટર ફિટ કર્યું હોય. પણ આ જે છે ને એ કેટલી હોય પાણી ગરમ કરવાની, બરાબર, પાણી ગરમ કરે ઉકળી જતા સુધી અને પછી ઠંડુ પાણી થઈને તારામાંથી પીવા હતું. મોસ્ટ ઓફલી આ છે ને બહુ ઉપયોગ કરે ડાયરેક્ટ જો અત્યારે છે ને ચાલુ કરી દીધું મારે. અને આ જે છે એ સેમસંગનું ઓવન પણ છે, નવું જ છે કમ્પ્લીટ, પણ અમે બહુ યુઝ નથી કરતા. જેને એવું હોય તો ઓનો છે. આનો કામ તમને ખબર છે આવું કંઈક હોય. આમાં સિંગ બિંગ લખાય કે ન લખાય? લખાય ને હોય તો લખાય. તો લેતા આવીએ સિંગ. તું થયા બટેટા પૌવા યાર.